તમારી બેન છે ને આવી છે તમારા ઘરે, પણ વકીલ બનીને આવી છે તમારા નાના ભાઈની, જે આ ઘરમાંથી ચોરી કરીને કાળા કામ કરીને નીકળ્યા છે. અને હાલે નીકળ, જેમ આવી છે એમ નીકળ. જો સામે દરવાજો રહ્યો. હાલ. પણ મારી વાત તો સાંભળ. જા દે. બેટા તમે આ શું કરો છો? બાપુજી નહીં, જવા દે. પપ્પા નહીં, કેમ કે હવે મારો આ ઘરમાં કોઈ હક નથી તો નીકળ ને. નીકળીશ ને ભાભી. જવા દે. જાઉં છું, જવા દે. તમારે કહેવાની જરૂર જ નથી. તો જવા દે, મારા કીધા પેલા. આ તો જવ જ છું ને, પણ એક વાત યાદ રાખજો કે કરેલા કર્મો તો આપણે અહીંયા જ ભોગવવા પડે છે. હું તૈયાર છું ભોગવવા માટે. શીતલ, જાઉં જ પાછળ તો જાવ. આ શું કર્યું તે? મારી વાત તો સાંભળો. બધા ઘરમાં કાંડા થઈ ગયા કે શું? ભાઈ તું આ ક્યારની બેઠી છો પણ બીજી બધી વાત હું કામ કરે છે? અમારે શું જાણવું છે એ તું કહેતી નથી. હા બેન બાપ, હું વાત થઈ, એ લોકોએ શું કીધું કાંઈક તો કયો અમને. પૂછતા હતા અમારું. હા, એ લોકોની તબિયત કેમ છે? સારી બાપુની છે. બાની તબિયત તો સારી છે, પણ એ લોકોએ તમને યાદ પણ નથી કર્યા. હું ગઈ ત્યાં તો બાપુજી એમનું ચાલુ કરી દીધું કે આવી રીતે ચોરી થઈ, હારની ચોરી કરી, આવા બધા ઘરમાં ઝઘડા થયા મોટા મોટા. હાદીભાઈ કંઈ કામ નહોતા કરતા, આખો દિવસ બસ રખડ્યા કરતા. અને પછી નિકિતા ભાભી આવ્યા અને એણે મારી સાથે ન કરવાનું વર્તન કર્યું, ન બોલવાના શબ્દો બોલ્યા કે તમે એમની વકીલાત કરવા શું કરવા આવ્યા છો. તને ના પાડતા હતા કે રહેવા દે, તું ન જાતી ત્યાં, પણ તને હતું મેં આને કીધું તું કે ન મોકલતી, એ તને ના પાડજે. સારું થયું ને હું ગઈ તો મને ખબર પડી કે આટલા બધા દિવસો જતા રહ્યા પછી પણ એ લોકોને તમારી કોઈ પડી જ નથી. ખાસ કરીને નિકિતા ભાભી જેટલું કહે છે એટલું જ એ ઘરમાં થાય છે, એ તો મને પણ ખબર પડી ગઈ. અને એ લોકોએ તમારી સાથે સંબંધ તોડી નાખ્યો ને, તો આજે હું પણ નિકિતા ભાભી સાથે સંબંધ તોડીને આવતી રહી. બોલે તું આ હા, તારે અમારા લીધે તને ન્યા સંબંધ તોડવાની ક્યાં જરૂર હતી? હા તારે બેન ખાલી બાપ, આવું શું કામ કરીને આવ્યા તમે? જો દીકરીઓને માવતરના ઘર હારે સંબંધ ન તોડાય. મેં માવતર હારે નથી તોડ્યો, ખાલી ભાઈ ભાભી હારે જ તોડ્યો. મને ખબર છે કે તમે બે નિર્દોષ છો. એક માણસ છું, માણસની વેદના તો સમજી શકું ને. તોય બેન બા, માવતર હારે સંબંધ થોડા તોડાતા હોય કાંઈ. જો ખાટા મોડું બધા સંબંધોમાં હાલતું હોય, ઝઘડા બધા એ ઘરમાં હાલતા હોય, પણ પોતાના પરિવાર હારે દુશ્મની કરવી એ વાત તો ખોટી કહેવાય ને. પણ પોતાનો પરિવાર જ ખોટો હોય તો એવા ખોટા માણસો સાથે રહીને પણ શું કામ છે? કાંઈ વાંધો આજે તમે સગા હોવા છતાંય તમારી ઉપર આવો આરોપ નાખ્યો તો કાલ સવારે મારી ઉપર એ નાખે ને. બેન બા, આરોપ ભાભીએ નાખ્યો છે ને. બા અને બાપુ તો ફક્ત એમની વાતમાં આવી ગયા હતા. અને આમ પણ હાચું એક દિવસ જરૂરથી સામે આવે છે. પણ ભાભી, ખોટું જ આઝાદી ટકતું નથી. હા એ તો છે જ, પણ મેં બા બાપુજી હારે સંબંધ નથી તોડ્યો, ખાલી ભાઈ ભાભી હારે જ સંબંધ તોડ્યો છે. ભાઈ ત્યાં ઊભા હતા. એ લોકો ત્યાં ભેગા રહે છે, તને એટલી તો ખબર પડે કે નહીં? તું બાબા પુરે સંબંધ કેવી રીતના રાખી શકે? વિચાર કર કે બીજી વાર ડેલીમાં પગ મેલીને તો ભાભી ત્યાંથી જ તને કહે કે પાછા વયા જા. જુઓ, ભાભી શું કરવા મને આવું કે? મારા પપ્પાનું ઘર છે, એના પપ્પાનું નહીં. અને એ ઘર કાંઈ કરિયાવરમાં હારે લઈને થોડા આવ્યા છે. હા તો મર્યાદા છે એટલા માટે અમે કંઈ બોલતા નથી. બાકી હમણાં એને ખોટા સાબિત કરવા જ હોય ને તો હમણાં કરી દઈએ, પણ સંસ્કાર અને સંબંધ નડે છે. નહીં બેન બા, આપણે કોઈને ખોટા સાબિત નથી કરવા. ઈશ્વરની નજરમાં બધું જ છે, જે થશે એ જોયું જશે. હા, અને આમ પણ અમે ઝઘડાથી હાવ કાયર હતા એટલે તો અમે અહીંયા આવ્યા છે. હા, અને ભાઈ તું છે ને ત્યાં જે કાંઈ પણ બન્યું છે ને એ બધું ભૂલી જા, એક નવેથી શરૂઆત કર. જો હવે એ લોકોને તારી જરૂર નથી તો તું શું કરવા એ લોકો માટે વિચાર કરે છે? સારું, તું તારી જિંદગીને આગળ વધારી દે. હા હા, એ બધી વાત છોડો. હા, ખુશીની વાત કહેતા તો ભૂલી ગયો. ખુશીની વાત? શું? મારો પગાર વધી ગયો છે. અરે વાહ, શેઠ મારા કામથી ખુશ થયા છે ને. સરસ, હા તો બહુ સારી વાત કહેવાય. જો ભાઈ, હું એક વાત કહું, તારો પગાર પણ વધી ગયો છે અને અહીંથી આગળની ગલીમાં છે ને નવું બાંધકામ ચાલુ થયું છે. ત્યાં
તમે બંને છે ને પોતાનું ઘર લઈ લો. ઘર હા, પોતાનો એટલા બધા ફ્લેટ. પૈસા ફ્લેટ હા, પણ બેનબા અત્યારે એટલા રૂપિયા થોડા હોય અમારી પાસે. પણ ભાભી કેશ ક્યાં આપવા છે? આપણે ડાઉન પેમેન્ટ ભરીને પણ આપણે મકાન લઈ શકીએ છીએ ને. બેનબા. પછી ભાઈ તારો પગાર વધી ગયો છે, તું મહિને મહિને હપ્તા ભરજે. તમને અમારાથી કંઈ વાંધો છે? અરે ના ના, વાંધો નથી. હા તો તમે તમારું પોતાનું મકાન લઈ લો ને તો તમારા માટે સારું છે. કાલે સવારે તમારે બાળ બચ્ચા થશે. અને આમ પણ અહીંયા આવ્યા છો તો પ્રગતિ તો કરવી જ પડશે ને. એની વાત સાચી છે. હા, તો ઠીક છે, તું જેમ કહે. અને એવું લાગશે તો અમે લોકો મદદ કરશું થોડી ઘણી. અમારથી બનશે એટલી મદદ તો અમે કરી જ દઈશું. બરાબર. એમાં તો કંઈ મૂંઝાવાનું છે નહીં. કેટલા ઉપકાર કરીશ તારા ભાઈ ઉપર કે લ્યો. હું ચૂકવી જ નહીં શકું આ જન્મમાં. બસ ને, કરી દીધી ને નાની વાત. આજ પછી આવું કીધું એ કીધું, હવે ના કહેતા. સારું હવે ભાઈ બેન બાંધવાનું બંધ કરો. તો શું? રોટલા ટાળા થાય ચાલો. હા, કંઈ વાંધો નહીં. હમણાં એ આવે ને તો આપણે બધું જોઈ આવીએ અને નક્કી કરી આવીએ. કાંઈ ગયા નથી, બહાર જ બેઠા છે. એવું છે? હા, તો જમી કાઢવીને હમણાં બધા વ્યવસ્થિત બેસીને વાત કરી લઈએ. હાલો. હે ભગવાન, આ છોકરાનું હવે શું કરવું? રાજ, બેઠા બાપા અમારા ઘર પાસે ઓરડા પાસે હું છું. તું હવે બોલ નહીં ને તો વધારે હારો હો મારી સામે. કેમ એવું તો વળી મેં શું કરી નાખ્યું તો કે બોલ નહીં તો વધારે સારું? આ ઓલા મંડળીવાળા સાહેબ છે ને એને મને બોલાવ્યો હતો કે આ તમારા ખાતામાં 4 લાખ ઉપાડ બોલે છે ને તમારો છોકરો આ વખતે ભરપાઈ કરવા ટ્રાન્સફર કરવાય નથી આવ્યો. તો આપણા ખાતામાં તો 50,000 જ ઉપાડ હતો, તો આ 4 લાખ ક્યાંથી થઈ ગયો? એમાં એવું છે ને, હા એમાં એવું છે ને બાપુજી, હા આવલો મનજી કાણિયો નથી હે આપણા હા તે ગામનો શું ઓલો છે? વાણિયો, હા, એને જોતા તા રૂપિયા. મને કે જો ભાઈ મારે રૂપિયાની બહુ જરૂર છે, જો તું મંડળીમાં નો નાખતો હોય ને તું મને આપ ને તો હું તને 5% વ્યાજે પાછા આપીશ. એટલે તમે મોજ કરો, 5% વ્યાજ આવશે ને એટલે બધાય પૈસા આપણા છૂટકે ને ઉપરથી બીજા 2-3 લાખ રૂપિયા આવશે. આ વહીવટ કર્યો ત્યારે ઘરમાં કોઈની સલાહ લીધી હતી? 5% વ્યાજ નું કીધું એટલે હું પણ- પૂછવા માર્યો એટલે મેં ન પૂછ્યું. મને એમ પણ થયું કેમ મને ન પૂછો તો કઈ નહીં, બાપુજીને તો પૂછવું હતું ને. એ બાપુજીના પૈસા હતા, એને વ્યાજે દેવા છે કે નથી દેવા, એ કાણિયાને દેવા છે કે નથી દેવા, એ એનો પ્રશ્ન હતો. અરે પણ આપણા ખાતામાં 50,000 ઉપાડ હતો તો આપણી ક્રેડિટ સારી જ હતી, તો મને પૂછ્યા વગર તારે ડાયનું થવાની શું જરૂર હતી એમ હું કહું છું તને. હવે દઈ દીધા તો દઈ દીધા બાપુજી, હવે શું થાય? કાંઈ ન થાય. વ્યાજ આવશે ને તમારા પૈસા બધા પાછા મળી જાય. ચિંતા શું કરો છો? ચિંતાનો દીકરો થામા, 5%ની વાત 5% વ્યાજ એ સારું છે. પહેલાં પ્રથમ તો આ કામ તે કર્યું એ પહેલાં મને પૂછ્યું કે અમને જે વાત હોય ને એ હકીકત કહી દે. એ કાંઈ તારી માસીનો દીકરો નથી અને એટલે માસી હવે મારે તમને બધું પૂછીને કરવાનું? કરવું પૂછ્યું? પડે. હા, એ નહીં થાય હો, એ બધું તમે પૂછીને કઈ તમારે કોઈને વહીવટ નથી કરવાના. તમારે છે ને ઘરનું કામ કરવાનું અને ઘરનો વહીવટ કરવાનો. બહારનો વહીવટ તું કરતી નહીં ને બોલતી નહીં હામી. નહીંતર ઘરની પથારી ફેરવી નાખી છે. હા પથારી ફેરવી નાખી છે. હું જ બધું કરું છું. જે હોય આવે મને જ મારે, જે હોય ઈ હું જ ત્યાં દેખાવ છું. આ ઘરનું સારું કરવા ઈચ્છું છું, ખરાબ નહીં. કાંઈ વધવા નથી દીધું, સારું કરવા ઈચ્છું છું. આ શું વાડી સારું કર્યું તમે? હે શું સારું કર્યું? 5% વ્યાજ, ક્યાં અત્યાર સુધીનું વ્યાજ? ખાઈ ગયો. બસ આવું તમને લખીને દઉં બાપુજી, આ તમારો દીકરો રહ્યો ને એ તમારા પૈસા ન પચાવ્યા હોય તો મને કહેજો. આના લખણ કઈ હારા હે? લખણ તો તમારા બધાના જ બહુ હારા છે. હું તો કઈ હારો જ નથી. આ ઘરમાં પડ્યો ને ઈ જ મારી ભૂલ. નાના ઘર માટે હું કર્યું ઈ તો કોઈને મારી પડ્યું જ નથી. નાટક તારા રહેવા દે અને જે હકીકત હોય ને એ કે મને અરે રૂપિયા. હકીકત કાંઈ નથી બાપુજી, આવી જાય. છે શરમ? હે અહીંયા બાઈ સામે ઊભી હે તો બાયુની જેમ રોવા બે. તો હું કરું? મારું કોઈ નથી આ દુનિયામાં. મારી નાખો મને, જીવતો મારી નાખો એટલે તમને બધાને સમાધાન એ થઈ દવા જાય. પડી આઈસમાં પી જાઓ. હા, લાય, દવા લાય. તું મને મારવા જ ઊભી થઈ જો. અરે તું તારું સંભાળને મારવા, તું બધાને મારવા ઊભો છો એ તો જરાક વિચાર. આ બાપને પૂછ્યા વગરના આવા ડગલા ભરવા મીણો છો તો તારા મનમાં તું સમજે છો હું? બાપુજી કાંઈ નથી કરવું. આની વાતનો ભરોસો મન કર્યા જેવો નથી લાગતો.
તમે ઈ મંજી કાણિયાને જઈને પૂછજો એટલે કે મારા દીકરાએ તને કેટલા પૈસા દીધા હતા ને અટાણ સુધીનું વ્યાજ ક્યાં છે બધી ચોખવટ કરી આવો. દિમાગ જાઉં એટલે તમે ત્યાં પૂછવા જાઓ એટલે મારા ઇજ્જતના પેતરા તમારે બહાર કરવા છે હે? તમને એમ કે આ હું તમે ત્યાં પૂછવા જાઉં એને એના બાપાને નથી ખબર અને એમ મને રૂપિયા દીધા હતા. તમે ત્યાં જાઓ એટલે કે આનું ઘરમાં હાલતું જ નહીં હોય. આનો બાપો ત્યાં પૂછવા આવ્યો એટલે મારી બારે આબરૂના ધજાગરા કરી નાખો. હા વધવા દીધી છે આબરૂ. જો એના વહીવટ જો વહીવટે એને એવા માણા એને કર્યો કે જ્યાં એના પરિવારને ખબર નથી. અહીંયા આપણા પરિવારને ખબર નથી. આ વહીવટ નથી બાપુજી, હજી કહું છું એને પૂછો પૈસા ક્યાં નાખ્યા હે. હવે બેટા પૂછવાની રીતે તો પૂછું છું, હવે કઈ રીતે પૂછું હું? બાપુજી આજ પછી તમારા જેટલા ખાતા જે કાંઈ પણ મંડળીનું જે હાલતું હોય ને બધી વસ્તુના કાગળિયા હિસાબ બધું મને આપી દેજો. હા આપી દેજો, મને કઈ વાંધો નથી. આપી દે, પેલા ચોખ્ખું કર પછી. કઈ વાંધો નહીં, ઈ તો તમારા બેની ઈચ્છા. સારું હું થોડુંક આ દુકાને આટો મારી આવું. હા બસ દુકાને જ આટા મારવા. આ બાપની જે થોડી ઘણી છે આમાં કઈ કામ કરવું નથી. હવે મારો બેટો તમે આને બેટા કઈક સમજાવો નકર આ છે ને કાંઈ નહીં વધવા દે આપણી વાહે. બાપુજી મને નથી લાગતું કે એને મંજી કાણિયાને વ્યાજે આપ્યા હોય, કેમ કે એટલી તો ધાક તમારી છે જ કે જો એને મંજી કાણિયાને આપ્યા હોય ને તો આટલા મહિનાનું વ્યાજ ટાઈમ ટુ ટાઈમ પહોંચાડતો હોય. પૂછો તમે મંજી કાણિયાને જેમ કે આ પૈસા એને તને આપ્યા છે કે નથી આપ્યા. સારું બેટા હું જાઉં છું એટલે ખબર પડી જશે કે વાત શું છે એમ. બરાબર? કેમ આદિભાઈ નોકરીમાં ફાવી તો ગયું છે ને? હા કુમાર, ફાવી એટલે આ બને તો આ બધું બહુ હેલું લાગે. જો ને આ બધું છે ને કામ પહેલાં મને અઘરું લાગતું હતું, પણ એ લોકોએ ધીમે ધીમે મને બધું શીખવાડી દીધું. આ સ્ટોક ગણવાનું અને પછી આ માલની ગાડી ભરાવાની અને ગાડી ભરાઈ જાય પછી પાવતી બનાવી દેવાની અને ફેક્ટરીમાં બીજું બધું ધ્યાન રાખવાનું. હા આટલું હેલું કામ તો કોને ન ફાવે. તમને ખબર છે મારા કામથી શેઠ ખુશ થઈ ગયા. એ છે ને શેઠ મારા ઓળખીતા જ છે ને, એમને છે ને એક વિશ્વાસુ માણસ જોઈતો હતો. હા હવે એમાં શું છે કે હવે મારા પર એમને વિશ્વાસ છે એના માટે તમારા વિશે પણ ઘણી વાર વાત થઈ છે. હા. મેં કીધું મારા કુમાર થાય એટલે મને ખબર છે કે તમે એમને કીધું હતું ને ભલામણ કરી હતી ને એટલા માટે તો મને નોકરી મળી. કુમાર તમારો આભાર માનવો એટલો ઓછો છે. એમાં આભાર જુઓ, જરૂર નથી. જ્યારે ખાલી એ છે ને શેઠનો વિશ્વાસ ભંગ ન થવો જોઈએ, બીજું કંઈ નહીં. અરે એવું તો ક્યારેય નહીં થાય. મેં તમારા ઘરમાં આશરો આપ્યો ને. અરે યાર તમે આવું ન બોલો. પણ તમે મારી વાત તો સાંભળો. અરે તમારી બેન સાંભળી જશે તો મારે કાંઈ નહીં કે મારી વાત તો સાંભળો. હા. હું કહું, જ્યારે મેં અહીંયા આવ્યા ને ત્યારે બહુ મૂંઝવણમાં હતા. અમને એમ હતું કે અમે ક્યાં જાઉં, શું કરશું, અમારું શું થાય. તમે ટેન્શન નહીં લો, આ તમારું જ ઘર છે. ના ના ખરેખર હું તમારો આ ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું. અરે તમારા ઉપકાર માનવાની જરૂર નથી. મારી પણ પરિસ્થિતિ પહેલાં ખરાબ હતી. જ્યારથી તમારી બેનના પગલાં ઘરમાં પડ્યા છે ને ત્યારબાદ આ બધી પરિસ્થિતિને આ બધું ઘર બન્યું છે. હા પણ હું બેનને આપું ને એટલું ઓછું પડે અને ઉપરથી તમે આટલી મારી મદદ કરી છે તો તમે ના નહીં પાડતા એમાં. મેં કીધું ને બસ બસ હવે બોલતા નહીં કાંઈ. પગાર આવે એટલે હું આપી દઈ મારી રીતે. વધારે મોંઘું નહીં આપતા, બસ આપવું હોય પણ તો હિસાબે આપી દેજો. આ વાંધો નહીં. ચલો તો આપણે બહાર આંટો મારતા આવીએ સોસાયટીમાં. હા હાલો હાલો. બેન અરે ભાઈ ભાભી આવો આવો. જય શ્રી કૃષ્ણ. ફાવી ગયું છે ને ત્યાં? હા આવી જ જાય ને. તમને અરે મજા આવે છે. આડોશી પાડોશી બધા બહુ સારા છે. હા જે સત્સંગ કરે બધી બાયું બેહે ને તો મને ભેળવી દીધી છે ભેગી. સારું, આમ મોકાનું મકાન મળી ગયું છે નહીં તમને લોકોને? બહુ સારું કહેવાય. લ્યો પહેલાં તો એમ થયું હા કે આ ચોથા માળે ફાવશે કે નહીં, પણ પછી તો પવન એવો આવે પંખા શરૂ નથી કરવા પડતા. એ તો એમ જ હોય લાઇટ બિલ બેસી જાય બોલ અમારું તો. હા લે તો એમ જ હોય ને ફ્લેટમાં તો. હા અને હા છે ને અમે બે આમંત્રણ દેવા આવ્યા છે. કેની તું? ઓહો હા બેન બાપ જો ઘરમાં બધું બરાબર થઈ ગયું છે. સામાન ગોઠવી નાખ્યો, ખાવા પીવાનું ચાલુ થઈ ગયું. હવે તમારે એક દી આટો મારવા આવવાનું છે ઘર લે. અને એ તે રોકાવાય ને એમ. હા તે આવશું જ ને, એમાં શું છે? એકલી નહીં, તું ને કુમાર બે આ જમણ ન્યા જ છે. એને હું લઈ જવાનું? લે
એની હિસાબે જ તે નોકરી કરું છું હું. હા ખબર છે મને, હું તો મજાક કરું છું. અમે 2 જણા આવશું, રોકાશું અને આપણે છે ને કંઈક ભજીયાનો પ્રોગ્રામ કરશું ત્યાં. હા તું તને જે ભાવે એ. હા હા હું બનાવીશ. તમને જે ભાવે નહીં મને અગાઉ કહી દેજો, હું બધું બનાવી રાખીશ. ના ના એવું ન હોય, તમે જે બનાવશો ને એ પ્રેમથી હું ખાઈ લઈશ. તારો આભાર હો. અરે હા બેન, મેં તો ક્યારેય નહોતું વિચાર્યું, અરે સપનામાં નહોતું મેં વિચાર્યું કે અમે આમ શહેરમાં જાહું, મને નોકરી સારી મળી જાય અને પગારે વધતો જાય. આ કમિશન ચાલુ થઈ ગયું છે મારું. અરે વાહ, એમાંથી કમિશન મળે મને, એમાં 10-15 હજાર મળી જાય. તે સારું જ કહેવાય ને. સાચું કહું ને તો આવો આભાર બાભાર ન માનવાનો હોય. આ બેનની આખું તો ટાઢી થઈ છે, ટાઢી. હા મારા ભાઈને ઘરનું ઘર થઈ ગયું છે, હે અહીંયા રહેવા મળ્યો છે, સેટ થઈ ગયો છે. હવે તમને છે ને કોઈની ક્યારેય હોશિયારી જ નહીં રહે. તું વિચાર કરીને, આ તારો ભાઈ રાત દિવસની આ વાડીમાં મહેનત કરતો ને તોય તે એના ખિસ્સામાં 5 રૂપિયા ન હતા, અને હું શહેરમાં અમારે ઘરનું મકાન થઈ ગયું, અમે 2 રાજી હારવાર રહીએ, હરી ફરીએ. હા રવિવાર આમ ગયા તા બુશ ચોપાટીએ, હે તો સારું થયું ને. ફિલ્મે જોયું આમ 2. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. બેનબા તમે આવો ને તેથી આપણે નવું ફિલ્મ જોવા જાવ. હા હા તે જાશું જ ને, આ એમાં હું વખતે છે ને કુમાર તું ને હું અને આ આ નવું ફિલ્મ આવ્યું છે લાલો. બધા કહે છે કૃષ્ણ ભગવાનનું બહુ સારું ફિલ્મ છે, તો આપણે હારે જોવા જવું જોઈએ કે આ તે જવાય જ ને. આ હું તમને વાત કરવાની હતી ત્યાં તમે મને કરી દીધી. મેં તો સાંભળ્યું છે કે 18 અધ્યાય છે ને એની બધી સમજણી લોકો આપણને 2 કલાકમાં આપી દે છે. અરે વાહ, હા તો સારું કહેવાય. તો આ વખતે અમે આવીએ ને તો આપણે જાશું પણ ચોક્કસ. જલ્દી આવજો, પછી એવું ન થાય કે ટિકિટ ન મળે. હા તો? એ વાત યાદ છે. એટલે તું છે ને એમ જ કરજે. આપણે આ વખતે ઘરે નહીં, હું તમને બધાને હોટલમાં જમાડી. અરે મારા વાહ, તરફથી. હવે મારો ભાઈ જો હોટલમાં જમાડશે. વાહ સારું થયું. આ બધી છે ને કિસ્મતની વાત હોય. બસ આમ ને આમ છે ને આગળ વધતા રહો. હા હા મારી બેન. હા એ રાજ્યા અહીં આય બોલ ભાઈ બોલ. શું બોલ ભાઈ બોલ, હું થયું ભાઈ પૈસાનું? હા ભાઈ હું ક્યાં ભાગી જાય, આપી દે હવે. હવે ભાગી તો નહીં જાય પણ હવે ક્યારે આપશે? જો ભાઈ થોડોક સમય આવ્યો ને હું તને વ્યાજ તો આપું જ છું ને, થોડાક ધીમે ધીમે કરીને બધા આપી દે ભાઈ તું. વ્યાજ ચડતું જાય છે. અત્યાર સુધી તે ખાલી 2 લાખ રૂપિયા આપ્યા છે, બરાબર? એમાં શું થવાનું? હા હા જો ભાઈ જેમ જેમ થાય ને એમ એમ હું તને આપતો જાઉં છું, એટલે નિરાત રાખ. તારા બધા આપી દે, 1 રૂપિયા મારે નથી જોતો. જો તારા પર ભરોસો રાખીને આટલા સમય હું ખમી ગયો છું, બરાબર? વહેલી તકે તું મારા પૈસા મને પૂરા પાડી દે, નહીં તો પછી એક કામ કર ને, તારી કિસ્મત બદલાવવાનું હોય તો બદલાઈ જાય. તારી જમીન, બરાબર, અને મારા 20 લાખ રૂપિયા સામ સામે મૂકી દે, અને જો કદાચ તું જીતી જાય તો તારા પૈસા બધા છૂટા, અને જો હારી જાય તો પછી તારી પાસે હજી એક વસ્તુ છે મૂકવા માટે. જો ભાઈ તું શું કહેવા માંગે છે એ મને કહે, આમ આડી અડવી વાત કરમાં. આ જમીનથી પણ વધારે કિંમતી વસ્તુ છે તારી પાસે. એ વળી શું છે? જો તને ખબર નહીં હોય, પહેલાંના સમયમાં લોકો જ્યારે જુગાર રમતા હતા ને ત્યારે માણસ પોતાની સૌથી પ્રિય વસ્તુ પણ જુગારમાં મૂકી દેતા હતા, જેમ કે પોતાની પત્ની. ગોવિંદ, હા હું બોલે છે તું? પીતો નથી ગયો ને તું? આ હું બોલે છે? તારા મનમાં હંમેશા હું તું હે? તારા પૈસા તને મળી જાય, મારે જે કરવું હશે ને એ કરીશ. ઘરમાં ચોરી કરવી પડે તો હું કરીશ, કોઈને લૂંટવા પડશે તો હું લૂંટીશ, તારા પૈસા તારા મોઢા ઉપર મારીશ. ઠીક છે. અરે હું તો તને બહુ સારી ઓફર આપતો હતો, એક ઝટકામાં તારા પૈસા ઉતરી જાય. તું મારો દોસ્તાર, મારો ભેરો બન. મરચા લહેગા પત્નીનું નામ લીધું એટલે. પૈસા ન આપે ને તો એક દિવસ પોતાની પત્નીને પણ ખોઈ બેસશે. જોયું ને,
આ બળતણના લાકડાય નથી લાવતો, નકરે આ ટાઈટમાં છે ને ચૂલો હળગાવીને બેસી. હા હમણાં કાં તો છે ને, તને ખબર છે, હમણાં કંઈક મંડળીમાંથી પૈસા ઉપાડી લીધા છે. હું વાત કરું છું. અરે આ છોકરો છે ને પાયમાલ કરીને જ આપણને છોડશે એવું લાગે છે. હવે આપણા હાથમાં નથી રહ્યો. હવે તમે એની તરફ હતા ને, મારો દીકરો બહુ સારો, મારો મોટો બહુ સારો, એ બધું કરે, તને કાંઈ ખબર નહીં, કાંઈ હું કહેતી ને તો તમે મને જ દબાવતા કે ના એ એવું ના કરે, એવું ના કરે, એવું ના બોલ, એ તારો નાનકો જ નથી હારો, તારો નાનકો જ નથી હારો. મારો નાનકો તો બહુ સારો છે, હું પહેલેથી જ જાણું.